સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર ને આજે આપણે આવી ગયા છે ભુજની અંદર ભુજિયા ડુંગર બરાબર। તો અહીંયાથી સામે જોઈ રહ્યા છો એ ભુજિયો ડુંગર છે। હવે માથે આપણે ચડી રહ્યા છે। વિડીયોની અંદર બન્યા રહેજો। આપણે અંત સુધી જેટલું આપણાથી વિડીયો શૂટિંગ થાય છે એટલું તમને આપણે બતાવીશું। ભુજંગ દેવ ખેત્રપાળ દાદાનું આ મંદિર છે। એકદમ ગિરનાર જેવો અનુભવ થાય એવું લાગે છે કે આ ચકાવે જગ્યા મળી હોત તો બસ। આ ભુજનો અડધો જ નજારો છે। હવે આનાથી પણ વધારે નજારો જોવા માટે આપણે જવાનું છે ડુંગર ઉપર। વિડીયોની અંદર બન્યા રહો। ડુંગર ઉપર જઈને આખો નજારો તમને બતાવું। સરસ મજાનો નજારો બતાવી દો। ચમ અત્યારથી વાંકા ઢેડ થઈ ગયા છો? થેલાનો વજન એટલો છે। થેલાનો વજન હે? એક કામ કર, મારો મોબાઈલ લેતો જો, થોડુંક શૂટિંગ ઉતરતો હોય એવું કરું હે? બધાને એવું લાગે। હા, ભુજિયા ડુંગરે ચડવા ના ઉપર આ કરીને ચડો રાસ બરાબર। બાકી રસ્તો તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય હે। જો આ દેખાય રહ્યું ભુજ। હવે જરા હા અહીં તો બાકા ચીકી બોલાવતો તારે પણ વાંકા ઢેડ થઈ જવાના। એનું કારણ કે થેલાનો વજન રસ્તો વીઆઈપી પકડ્યો છે। પાછો એક નંબર રસ્તો પકડ્યો છે। જે સરસ રસ્તો હતો ને એ રસ્તો લઈ લીધો છે। બાકા ચીકી બોલાવતા જાય બરાબર। બાકી જાવું એટલે જાઉં, જે થવું એ થાય। આ હેડ્યા હોય તો હેડ હેડ હા ચેડે તો ઢેડ ઢેડ થતો હવે અહીંથી ખાલી ભુજનો નજારો જોઈ લો। આ અડધું ભુજ જ છે। આખું ભુજ તમને ઉપર જઈને બતાવીશ। રેડી? વાતાવરણ સારું છે। હવે આવી સીડીયું જો મિત્રો, હવે આવી ગઈ સીડીયું સરસ મજાની બરાબર। પણ સીડીયામાં તમને ખાસું કહું, 4 પગથિયાં કાપતા પણ વાહમાં પડારી છે। હેડો ખબર તો પડી જઈએ છે કે આટા આવી રહ્યા છે। બાકી મેલવાનું થતું નથી, સડી જવાનું છે। ચમ હે અશોકભાઈ? હે મને કહે હે વિડીયો ના બનાવતો। ના ના તમે આવો આવો। હજુ અર્થમાં નથી આવ્યા બરાબર। બાકાજી કી બોલે રહી છે ફેટ ફેટ નીકળી જાય હે। હમણાં પરસેવો વળવા મળી છે। આવે રહે ચેડે રગડતા રગડતા ભલે આવતા આ બાજુ। હવે મંદિર સુધી આપણે પહોંચવા આવ્યા છે। થોડોક ખાલી નજારો જોઈ લો। સરસ મજાનો નજારો હે। અને અમુક જગ્યાએ આપણે સીડીએ નથી ચડતા, આપણે ડાયરેક્ટ શોર્ટકટ રસ્તો ગોતા, પણ શોર્ટકટ રસ્તો વાહમાં પડી જાય બરાબર। એટલે પોક્યા ભાઈ। અશોકભાઈ મજામાં? બસ હવે થોડુંક શેટું થયું છે। હવા આવેરી છે જબર, આખો પરસેવો ફૂકી જાય એવી હવા આવેરી છે। સરસ મજાનું વાતાવરણ બી છે। અને હવે આટલા પાકથી ત્યાં કાપવાના રહ્યા છે। છેલ્લું મંદિરે જવું છે, એના પછી જવાની આપણામાંથી વાત નથી। બાકી અહીંયાથી તમને નજારો બતાવી દઉં, લુક બતાવી દઉં, જોઈ લો તમે। ચારે બાજુ વરાંડો લગાવેલો છે, તમે જોઈ લો। આમથી આમ ને આમથી આમ હે। આ આખો કિલ્લો હતો અને આ બાઉન્ડ્રી મારેલી છે, તમે જોઈ લો। ચારે બાજુ વરાંડાની બાઉન્ડ્રી મારેલી છે। અને અત્યારે લોકો અહીંયા જે ફરવા માટે આવે છે ને એ વરાંડા ઉપર ફરે છે। હાલ અહીંયા પણ આપણે ચડવા માટે વરાંડો જ છે, પગથિયા મારેલા છે, પણ આપણે હાલ એટલે ચડાય એમ નથી। હાલ આટલે પોક્યા છે, હજુ ઉપર પોકવાનું છે, એટલે મતલબ ઉપર ચડવાનું। નજારો જુઓ ખાલી, નજારો આ ચારે બાજુ જે દેખાય ને, આપણે દેશી ભાષામાં વરાંડો કે, અમુક જગ્યાએ કોટ કે, બાઉન્ડ્રી મારેલી છે। જેમ ખેતરની ચારે બાજુ બાઉન્ડ્રી મારેલી હોય ને એમ બાઉન્ડ્રી મારેલી છે। અને ઘણા વર્ષો જૂનું છે, ઘણા એટલે ઘણા વર્ષો જૂનું છે બરાબર। હજુ આપણે ઉપર ચડવાનું છે। આ મંદિર દેખાય રહ્યું ત્યાં સુધી વિડીયોની અંદર બન્યા રહો, આનાથી પણ સારું બતાવીશ। ઉપર જઈને આપણે બાકી નજારો આવશે, એક નંબર નજારો આવશે। આ લીલ બંધાણી છે
બધા એવું કે પણ આ ઝીણા 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 તમે જોઈ શકો છો કે ઝીણા ઝીણા ઝાડમાં ઉગ્યા છે અને એ પેલાના કારણે આ ઝાડ જોવો કેવું સરસ મજાનું આપણો નજારો એક ઝાડમાંથી હાંહરો લઈ લે કેવો આવે છે. શું કહો છો ભાઈ? મિત્રો આ એક ઐતિહાસિક સ્થળ છે. હા અમુક લોકો આવે ને હા ખોતરી થોડે બધું ખોતરી નાખ્યું નાખે તોડી નાખે. તમે જુઓ આ જૂનું ચણતર છે, જુઓ તમે. જૂનું ચણતર છે એ તો દેખાય રહ્યું રિપેરિંગ કામકાજ કર્યું એવું છે. બાકી એક ધનનું મને સડી લેવા દઉં કારણ કે આથી પડ્યા તો ત્યાં જતા વાગશે. આપણે ઉપર પહોંચી ગયા છો. પાછળ તમે જોઈ શકો છો મંદિર છે પણ અહીંયાથી ખાલી તમને નજારો બતાવી દઉં કે શેખ ત્યાં આગળ પણ આ પગથિયે જાય એવું છે અને તેની બાજુમાંથી તમે જોઈ શકો છો કે આખો કોટ બંધાયેલો છે. આ તમે જોઈ લો છે ને. હાલ થોડા સમય પહેલાં આપણે જેવી જગ્યાએ વિડીયો બનાવતા હતા એ આ જગ્યાએ હતા, ત્યાંથી આવ્યા આપણે. આ તમે જોઈ લો. અને આ સ્મૃતિ વન છે એવી રીતે કહેવાય છે. આ જે તમને આ દેખાય એ બધું કુંડ ટાઈપનું છે, એની અંદર પાણી ભર્યા છે. કહે છે કે 2001ની અંદર ભૂકંપ આવ્યો હતો ને જે લોકો મૃત્યુ પામ્યા હતા એમની યાદમાં અહીંયા આગળ આ બનાવવામાં આવ્યું છે. તો ત્યાં આગળ જાય ને તો આખો નજારો અલગ ટાઈપનો છે પણ આપણે ત્યાં આગળ નથી જવાનું, આપણે અહીંયાથી તમને બતાવી દઈએ છીએ. બાકી આ બાજુ માધાપર અને ભુજ ને આ બધા આજુબાજુના ગામડા સિટીઓ આ ખાલી એનો નજારો છે, તમે જોઈ લો. બરાબર, અહીંયાથી જોઈ લો સરસ મજાનું વ્યૂ આવી રહ્યું છે. જો આપણે આની ઉપર ચડીને બનાવશે ને એ ખેતરપાળ દાદાનું મંદિર છે, ત્યાં આગળ જઈને બનાવશે ને તો આખો નજારો જ અલગ આવશે. અને સૌ પ્રથમ આપણે વિડીયોની શરૂઆત કરીને ત્યારે અહીંયા હતા. આજે મારી આંગળી રહીને ત્યાં આગળ હતા, ત્યાંથી આપણે સીધા આટલા સુધી આવ્યા છે. વિડીયોની અંદર બન્યા રહેજો, હજુ આનાથી પણ સારું બતાવીશ. બરાબર, બહુ સારું જ બતાવીશ, ખાલી વિડીયોની અંદર બન્યા રહો. આ કિલ્લાની ઉપરથી આપણે નજારો લઈ લઈએ છે, વિડીયો બનાવી રહ્યા છે. ખાલી નજારો જુઓ, આ પાળી છે બધી, આ ઊંચામાં ઊંચી પાળી છે. હાલ આપણે જે જગ્યાએ છે તે જગ્યા લગભગ મારા ખ્યાલથી સૌથી ઊંચામાં ઊંચી જગ્યા ઉપરથી આપણે હાલ શૂટિંગ કરી રહ્યા છે. આમ ખાલી જુઓ તમે. હજુ ત્યાં આગળ આપણે ત્યાં સુધી જઈશું, એના પછી નથી જવું કારણ કે એના પછી જઈશું તો બહુ સમય લાગી જાય ને વિડીયો બી બહુ મોટો થઈ જાય એમ છે. ખાલી જુઓ, જય શ્રી ખેત્રપાળ દાદાનું મંદિર આ રહ્યું, જોઈ લો. કહેવાય છે કે રાધનપુરનું ભાયરું અહીંયા નીકળેલું છે, ગોગા મહારાજનું. અને અહીંયાથી શેખ રાધનપુર જય ભુજના દાદા લખેલું છે. બરાબર, અને રાધનપુરમાં પણ હાલ થોડી જગ્યા છે. બરાબર, તો આપણે ગોગા મહારાજને તમને દર્શન કરાવી દીધા. હાલ આપણે ઊંચામાં ઊંચી જગ્યાએ છે મારા ખ્યાલથી, કારણ કે અહીંયા આ વાતાવરણ કેમ હશે ભાઈ આવું બતાવે? હા, વાદળો ટાઈપનું નહીં, ધુમ્મસ છે. સૌથી ઊંચી જગ્યા ઉપર આવી ગયા હા, એના કારણે ધુમ્મસ ટાઈપનું દેખાઈ રહ્યું છે. બરાબર, ઊંચામાં ઊંચી જગ્યા છે. હવે આપણે આજુબાજુમાં થોડો નજારો છે, જોઈ લો. આ સ્મૃતિવનનું એક ચોખ્ખું થોડું દેખાય એવું હતું એટલે આપણે તમને ઝૂમ કરીને બતાવી દીધું. બાકી આવા ઘણા બધા બનાવેલા છે સ્મૃતિવનનું. બરાબર, એ તમે જોઈ શકો છો. હાલ આપણે ત્યાં મંદિરે હતા, ત્યાંથી આ બાજુ આવ્યા છે. ખાલી પટ્ટો જોવો કેટલો જાડો બાંધેલો છે. બરાબર, ભુજિયા ડુંગરની જગ્યા છે. આ જે જગ્યાએ હાલ હું ઊભો છું એ થોડુંક રિપેરિંગ કામ કરેલું હોય એવું લાગે છે, કારણ કે જૂનું તો જે કાંઈ હતું ને એમાંથી મોટા ભાગનું તૂટી ગયું છે, રહ્યું નથી. અને અહીંયાથી કોટ જોઈ લો, આ બધો કોટ જ છે. આ બીજી તરફનો છે, પહેલો તમને બતાવ્યો તો એ આ બાજુ છે, એ આ બાજુ છે અને આ બાજુ છે, તમે જોઈ લો. અને અહીંયાથી સરસ આખું ભુજ અહીંયાથી દેખાય છે. હજુ ત્યાં આગળ જો તો પણ સારું વાતાવરણ અને ત્યાં આગળ જો તો પણ જોવા મળે છે, પણ આપણે હાલ તે જગ્યાએ નથી જવાનું. હાલ આપણે આ જે જગ્યાએ છે આટલેથી બસ હવે રિટર્ન આપણે પાછું વળતું થઈ જવાનું છે. એનાથી આગળ આપણે હવે જવાની ઈચ્છા નથી. બાકી અહીંયાથી ખાલી નજારો જોઈ લો, એક નંબર નજારો છે. અને અમારા અશોકભાઈ હજુ મંદિરેથી ત્યાંથી હવે નીકળે જ રહેશે. જુઓ તમે, અશોકભાઈ
ત્યાં ઊભા ઊભા હાથ લાંબા કરેલા છે. આ ડુંગર ઉપર તમે જે આ બાંખા જોઈ રહ્યા છો ને, એ બાંખું છે, આ બાંખું છે, પછી બીજું એક બાંખું બતાવું કે આ બાંખું છે. આ બધા બાંખા રહ્યા ને એ પહેલાંના સૈનિકો છે ને, જે રાજા રજવાડા હતા એ ત્યારના સૈનિકો હતા ને, અહીંયા આગળ રહેતા, ટોપું લઈને રહેતા, બરાબર. જે કોઈ બહારથી બીજા રાજ્યના રાજાઓ હુમલો કરતા તો અહીંયાથી મતલબ એ લોકો પણ હુમલો કરતા અને આપણી સેનાને મતલબ આપણી પ્રજાને બચાવીને રાખતા. આવું બધું હતું, બરાબર. હાલ તો એવું કાંઈ છે નહીં, ખબર નથી. આપણને એટલી બધી માહિતી નહીં, પણ જેટલી માહિતી આપણને હતી એટલે આપણા તમારી સમક્ષ કહી રહ્યા છો, બરાબર. તમે જુઓ ઝીણા ઝીણા બાંખા મૂકેલા છે. આ જૂના છે, પાછા રિપેરિંગ કામકાજ નથી કરેલું, બરાબર. અને અહીંયા થોડીક કોતરણી પણ ટાઈપનું છે, તમે જોઈ લો. આ જુઓ સ્પેશિયલ બનાવવામાં આવતું. અલગ 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 છે. આ ગુફા ટાઈપનું છે, પણ ભાયરું પણ હોઈ શકે છે, ગુફા પણ હોઈ શકે છે. અને અંદર બાટલા ને એવું બધું નાખેલું છે અને અંદરથી થોડી ખરાબ સ્મેલ પણ આવેલી છે, એટલે મતલબ દુર્ગંધ આવેલી છે. એટલે આપણે આનું જાજુ કાંઈ મતલબ કાંઈ જોવું નહીં, પણ આ તો પબ્લિક ત્યાં આગળ જતી હતી ને આવતી હતી ને જોતી હતી. એટલે આપણને પણ એવું લાગ્યું કે હેડો આમાં કાંક હશે, તો આપણે જોવા માટે ગયા હતા, બરાબર. બાકી જે જગ્યાએ હાલ આપણે જોવા ગયા હતા ને એ આની નીચે જ છે, બરાબર. અહીંયા આગળ એક ખૂણો છે અને આની નીચે છે. આવું બધું છે. તમને કાંઈ ઇતિહાસની ખબર હોય તો કોમેન્ટમાં કહી દીજો મિત્રો. ચડવામાં તો મજા આવતી હતી, પણ હવે આપણે ઉતરી રહ્યા છે અને હાલ તો અંદર નજર નાખ્યા જોગી નહીં, કારણ કે હાલ જો લપચ્યા તો ટાટા ગુડ બાય, ગયા ખતમ. રાહુલ કાથીવાળો ડાયલોગ ચડી જાય એમ છે. અને આમ તાકો તમે જો એટલે રાગે રાગે આવે રાજુ. બાકી આપણે નેચી નજર રાખીને આપણે શૂટિંગ કરતું જવાનું ને હેડું જવાનું છે, બરાબર. બાકી વિડીયો જેવો લાગે એ તમે કહેતા રહેજો, કારણ કે હવે વિડીયોનું એન્ડ થવા આવ્યું છે. ભુજિયા ડુંગરે તમે આવેલા છે કે નથી આવેલા એ કમેન્ટમાં કરજો. ને આજના વિડીયોની અંદર આટલું. ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ત્યાં સુધી આપણા જૂના વિડીયો જોતા રહો અને કાંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી.